ખેડૂતો દ્વારા વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી આજના સમયમાં જમીન બિનઉપજાઉ થઈ રહી છે, સાથે હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે અને જમીનમાં રહેલું પાણી પણ નાઇટ્રેટના કારણે ભૂજલ પ્રદૂષિત થઈ રહ્યું છે, જેને લઈ ઇફકો દ્વારા આ વર્ષ નવતર યોજના અમલ મૂકવામાં આવી હતી, જે માટે ઇફકો દ્વારા વિશ્વનું સૌપ્રથમ સંશોધિત નેનો યુરિયા અને નેનો DAPનો ઉપયોગ વધે એ હેતુથી ગુજરાતમાં 16 જિલ્લામાં ક્લસ્ટર વિલેજ ફાળવવામાં આવ્યા, જે ગામમાં નેનો ખાતરનો ડ્રોન થકી છંટકાવ કરી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી શકાય, જે ક્લસ્ટર વિલેજ એક મોડર્ન વિલેજ તરીકે ઉભરી આવે અને તમામ ગામમાં આ ખાતરનો ઉપયોગ કરવા પ્રેરાય. તેમના એક ગામ પંચમહાલ જિલ્લાના ગોધરા મહેલોલ ગામ. વર્ષની શરૂઆતમાં જ ઇફકો દ્વારા નિમેલા 20 ખેડૂતોનો સર્વે કરી તેમને આ ખાતરનો ઉપયોગ કરવા માટે પ્રેરેલા, જેનાથી ઇફકો દ્વારા નિયત કરેલ ખાતર વિક્રેતા જોડેથી ખરીદી પર ઇફકો દ્વારા મૂળ કિંમતના 25% પૈસા ખેડૂત વતી ઇફકો ચૂકવશે. ખેડૂતની ખરીદી બાદ ઇફકોએ ફાળવેલ ડ્રોન પાયલોટ ત્યાં છંટકાવ કરશે અને છંટકાવમાં ₹100 ઇફકો સહાય આપશે. આ વર્ષ ગુજરાત રાજ્યમાં સરકારશ્રીની યોજના AGR2 થકી ખેડૂતોને નેનો યુરિયા અને નેનો DAPની ખરીદી પર મૂળ કિંમતના 50% સહાય પ્રાપ્ત થશે અને ડ્રોન દ્વારા છંટકાવથી ₹500 સહાય જાહેર કરેલ છે. આ રીતે ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી નેનો યુરિયા અને નેનો DAP ઉપયોગ વધારશે તો ચોક્કસપણે આગામી સમયમાં જમીનો સુધરશે, સાથે સાથે ગુણવત્તાયુક્ત ખેત ઉત્પન્નો મેળવી ખેડૂતો પણ આર્થિક રીતે ફાયદો થશે. ઉન્નત કિસાન સમૃદ્ધ દેશ. उगाई फसल भरोसे की, झोंके झोंके की, हर तैयारी को दी थपकी, मेहनत को बीमा की झप्पी. गूंजे आसमां स्वदेशी की शान से, 50 सालों से निभाया रिश्ता, हर किसान से भारत के स्वाभिमान से. ચાલુ વર્ષે ખેતીવાડી ખાતા મારફત ડ્રોન ટેકનોલોજી અને નેનો યુરિયાનો સહાયથી વિતરણ માટેની યોજના અમલમાં મૂકેલી છે, જેમાં નેનો યુરિયા અને નેનો DAPનું 50% સહાયથી વિતરણ અને એ જ રીતે ખેતીની અંદર ડ્રોન ટેકનોલોજી મારફત દવા અને ખાતરના છંટકાવ માટેની યોજના અમલમાં મૂકેલી છે. આ યોજનાનો, આ નવીન ટેકનોલોજીનો ખેડૂતો મહત્તમ ઉપયોગ લે અને આ માટેની માહિતી અર્થે આપના ગામના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે આપના જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીનો પણ સંપર્ક કરી શકો. આ સિવાય આપ 1800-180-1551 ટોલ ફ્રી નંબર ઉપર પણ સંપર્ક કરી રાજ્ય સરકારની આ યોજનાનો મહત્તમ લાભ લેવા અમારી આપ સૌને નમ્ર અપીલ છે. આનો જે મેઇન હેતુ જે છે એ કે હાલની અંદર ભારત સરકાર દ્વારા સબસિડાઇઝ ખાતર જેવા કે યુરિયા છે, DAP છે, એનો બહોળા પ્રમાણમાં ખેડૂતો વર્ષોથી ઉપયોગ કરતા આવી રહ્યા છે અને એની અંદર સરકારશ્રી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં સબસિડી ભારત સરકાર ખેડૂતોને ચૂકવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક કઈ રીતે બમણી કરી શકાય એ દિશામાં બહુ ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે અને એમાંનો એક પ્રયત્ન ગણીએ તો નેનો યુરિયા અને ડ્રોન ટેકનોલોજી. નેનો યુરિયા દ્વારા કઈ રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય એ બાબતે ખેડૂતોને સારી રીતે સમજ આપવામાં આવે છે અને એના ઉપર મહત્તમ સબસિડી આપી ખેડૂતોનો ખર્ચ ઓછો થાય એ દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને આ જે યુરિયાનો જે ઉપયોગ થાય છે એ યુરિયાનો ઉપયોગથી ખેડૂતોને અત્યારે જે છંટકાવ યુરિયા જે ખેતરની અંદર બ્રોડકાસ્ટથી નાખવામાં આવે છે તો એની અંદર ખેડૂતોને ઘણો બધો ખર્ચ થાય છે. દાખલા તરીકે અત્યારે જોઈએ તો ફક્ત સબસિડીના રેટ પ્રમાણે પણ યુરિયાની કિંમત ગણીએ તો ₹266 થાય. ખેડૂતો જે તે દુકાનેથી એટલે કે એગ્રોની દુકાનેથી જ્યારે ખેડૂત પોતાના ઘરે લાવે તો પણ એને જોઈએ તો લગભગ 25 થી 50 રૂપિયાનો એ ખર્ચ થાય
અને ખેડૂત એને બ્રોડકાસ્ટ ખેતરની અંદર ઊભા પાકમાં જ્યારે એને કરવામાં આવે તો પણ મજૂરી ખર્ચ લગભગ 50 રૂપિયા જેવો 25 થી 50 રૂપિયા થાય છે. આમ જોઈએ તો એ 45 કિલોની યુરિયાની જે બેગ છે એનો ટોટલી ખેડૂતોને એપ્લાય કરવા માટે ખેતરની અંદર નાખવા માટે લગભગ 400 થી 450 રૂપિયાનો ખર્ચ થાય છે, સબસિડી આપ્યા સિવાય પણ. આજ રોજ જે ડ્રોન દ્વારા છંટકાવ માટે ઇફકો અને ખેતીવાડી શાખા પંચમહાલ ગોધરા તરફથી જે છંટકાવ કરવામાં મહેલોલ મુકામે કઠોળિયા વિસ્તારમાં જે ડ્રોન અમીનભાઈ ના ખેતરે જે સ્પ્રે કરવામાં આવે છે, મારે દરેક ખેડૂતો માટે પંચમહાલ જિલ્લાના ને અનુરોધ છે કે તમામ આ ડ્રોન સ્પ્રેનો લાભ લે એવી મારો સૌનો અનુરોધ છે. એટલે કેટલી બધી સરસ. બીજું કે જે યુરિયાનો છંટકાવ આપણે દાણાદાર યુરિયાનો છંટકાવ જ્યારે કરવામાં આવે તો એની જે મતલબમાં યુઝ એફિશિયન્સી જે યુરિયાની એ લગભગ 35 થી 40% જેવી આવે છે. એટલે આપણે એવરેજ 35% ગણીએ તો પણ એને યુરિયાનો જે નાઇટ્રોજનસ ઉપયોગ છે એ ઓછો એને મળે છે, જ્યારે નેનો યુરિયાના ઉપયોગથી લગભગ 80 થી 85% જેવી એની યુઝ એફિશિયન્સી છે. એટલે ખેડૂતોને ડબલ ફાયદો થાય છે, એની અંદર ડબલથી પણ વધારે ફાયદો થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, પંચમહાલ જિલ્લાના તથા ગોધરા તાલુકાના દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે નેનો યુરિયાનો છંટકાવ અવશ્ય કરાવે અને એના માટે તમારા ગ્રામસેવક અથવા ખેતીવાડી ખાતાનો સંપર્ક કરે, જેના માટે નેનો યુરિયાના સ્પ્રેના પર એકર 100 રૂપિયાનો ચાર્જ છે સહાયમાં, અને નેનો યુરિયાની બોટલ 50% સહાય મળવાપાત્ર રહેશે. અને જે રીતે અત્યારે યુરિયાનો ઉપયોગ કરવામાં આવે તો એની સાથે સાથે પ્રદૂષણના જે પ્રશ્નો છે, પાણીના પ્રદૂષણો છે, હવાનું પ્રદૂષણો છે એ પણ ઘટાડી શકીએ. પર્યાવરણનું જે ટોટલી પ્રદૂષણ આપણે આની અંદર કેમિકલનું જે ઉપયોગ થાય છે એનો ઉપયોગથી કરી શકીએ. બીજું કે અત્યારે જે નેનો ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને પહેલાં 4%નું નેનો યુરિયા મળતું તો હવે 20% સુધીનું નેનો યુરિયા મળે છે. એટલે એની જે યુઝ એફિશિયન્સી છે ખેડૂતોને એનો સીધો ફાયદો થવાનો છે. એટલે આપણા માટે જોઈએ તો જે અત્યારે ઇફકો કંપની જે છે, ઇફકો કંપનીએ જે આ સંશોધન કર્યું છે એટલે આપણા દેશ માટેનું ખૂબ એક ગૌરવ માટેનું કામ કર્યું છે અને ખૂબ મોટું આપણને ભારત સરકારની સબસિડી બચાવી છે. ગુજરાત સરકારની નેમ છે ભાઈ ખેડૂતોને ખેતી ખર્ચમાં 50% આપણે બચત કરાવી શકીએ, ખેડૂતોની આવક બમણી કરી શકીએ. તો આ એક એવા ઘણા બધી સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ અને ખેડૂતો ખૂબ સદ્ધર થાય, ખેતી ક્ષેત્રે આપણું ગામડું, આપણો તાલુકો, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણું દેશ ખૂબ સમૃદ્ધિ કરે એવી ખેતી ખાતાની યોજનાનો લાભ લેવા ખેડૂતોને અમે અનુરોધ કરવામાં આવે છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઇફકો દ્વારા અહીંયા એક ક્લસ્ટર વિલેજ મહેલોલ ગામમાં નક્કી કરેલ છે, જેની આજુબાજુના 5 થી 6 ગામ આવરી લેવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે ખરીફ સિઝનમાં ઇફકો દ્વારા 25% નેનો યુરિયા નેનો ડીએપીની ખરીદી પર સબસિડી આપવામાં આવશે અને ડ્રોનથી છંટકાવમાં 100 રૂપિયા સબસિડી આપવામાં આવશે. ઇફકોના પ્રતિનિધિ દ્વારા અમને ક્લસ્ટર વિલેજ મોડલ વિલેજ તરીકે પસંદ કર્યું છે મહેલોલ ગામ. ત્યાં મને મે મહિનામાં સાહેબે મોકલ્યો હતો અને અમે ત્યાં જઈને 2000 એકર સ્પ્રે કરવા માટે ખેડૂતોની યાદી બનાવી હતી મે મહિનામાં, અને અત્યારે અમે સ્પ્રે ખેડૂતોના ખેતરમાં સ્પ્રે ચાલુ છે નેનો યુરિયા નેનો ડીએપીનો, અને ક્લસ્ટર વિલેજમાં સ્પ્રે થાય છે એ 200 એકર જેવો પૂરો થઈ ગયેલો છે. મારું નામ ચિરાગ મહેશભાઈ અમીન છે, ગામ કઠોળિયા, મુકામ પોસ્ટ મહેલોલ, તાલુકો ગોધરા અને જિલ્લો પંચમહાલ. હું લગભગ 2 વર્ષથી ડ્રોનથી નેનો યુરિયા અને નેનો ડીએપી છંટાવું છું, જેનાથી મને ઘણો ફાયદો થયો છે. ટાઈમમાં બી ફાયદો થાય છે અને મજૂર વગર બી વહેલું થઈ જાય છે, સ્પ્રે બી થાય છે અને એનો સારું એવું રિઝલ્ટ મળેલું છે. નમસ્કાર મિત્રો, મારું નામ રાકેશ પટેલ, રહેવાનું ગામ લીંબોદરા, તાલુકો શહેરા. ડ્રોન એન્ટરપ્રેનર તરીકે ઇફકો તરફથી મને ડ્રોન મળેલ છે. તેમજ ગોધરા તાલુકામાં મહેલોલ ક્લસ્ટર તરીકે અમે નેનો વિલેજ ગામમાં 2000 એકર નેનો યુરિયા તેમજ નેનો ડીએપી છાંટવાનું કામ પણ આપણને ઇફકો તરફથી મળ્યું છે. ઇફકો અને જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી પણ સહાયના ધોરણો રાખેલા છે ડ્રોન ટેકનોલોજીમાં, અને તેનો છંટકાવ અમે વારંવાર ખેડૂતોના ખેતરોમાં જઈને કરીએ છીએ. મહેશભાઈ અમીન મારું નામ, છેલ્લા 50 વર્ષથી ખેતી કરું છું. યુરિયામાં નુકસાન થતું હતું પહેલાં વાપરતા હતા, ત્યારે નેનો વાપરવાથી ખેડૂતો અમને ફાયદો છે ને સરકારને મૂડિયામણમાં મોટો બચાવ થાય છે, મોટો ફાયદો છે એમ. અને ડ્રોનથી ખેતી કરવાથી મજૂરીમાં બચત થાય છે અને ઝડપથી કામ પતી જાય છે.